ભરૂચ નગરપાલિકાની 17 જુલાઈએ યોજાયેલી સામાન્ય સભા બાદ રાજકીય ગરમાવો જોવા મળ્યો છે। નગરપાલિકાના વિપક્ષી સભ્યોએ પાલિકાના સેક્રેટરીને આવેદનપત્ર પાઠવી સભાની સમગ્ર કાર્યવાહી અને તેમાં થયેલા ઠરાવોને રદબાતલ જાહેર કરવાની માંગ કરી છે। ભરૂચ નગરપાલિકાની 17 જુલાઈની સામાન્ય સભા બાદ રાજકીય ગરમાવો વધ્યો છે। વિપક્ષી સભ્યોએ સેક્રેટરીને આવેદનપત્ર આપી સભાની સમગ્ર કાર્યવાહી અને ઠરાવો રદ કરવાની માંગ કરી છે। વિપક્ષનો આક્ષેપ છે કે હિસાબોની મંજૂરીના મુદ્દે ચર્ચા દરમિયાન સત્તાધારી પક્ષે હોબાળો કર્યો હતો અને મુખ્ય અધિકારીના જવાબ પહેલા જ અચાનક રાષ્ટ્રગીત શરૂ કરી સભા પૂર્ણ જાહેર કરવામાં આવી હતી। વિપક્ષે આ પ્રક્રિયાને નગરપાલિકા અધિનિયમ અને નિયમોનું ઉલ્લંઘન ગણાવી વિડીયો રેકોર્ડિંગ અને મિનિટ્સ બુકની તપાસ તેમજ અધૂરા એજન્ડા માટે ફરી સામાન્ય સભા બોલાવવાની માંગ કરી છે। ગઈકાલે જે ત્રિમાસિક સામાન્ય સભાનું આયોજન ભરૂચ નગરપાલિકા દ્વારા જે કરવામાં આવેલું તે જોર હુકમી હતું, વન સાઇડ હતું। લોકોના પૈસાનો વહીવટ પોતે કરી અને વિરોધ પક્ષને દબાવવાનો શાસનનો વહીવટ હતો। કાલે એક પણ મુદ્દા અમારા સાંભળવામાં નથી આવ્યા। એમના ફક્ત ને ફક્ત ચેરમેનશીપના મુદ્દાથી વાત કરી અને બીજા એક પણ મુદ્દા સાંભળ્યા વગર ભાગી જઈ અને જે અમારું અપમાન કર્યું છે, પ્રજાનું અપમાન કર્યું છે। આ કોઈના ઘરના પૈસા નથી, કોઈ બેંકના પૈસા નથી। આ લોકો જે હાઉસ ટેક્સ, લાઇટ વેરો, સફાઈ વેરો ભરે છે એમના પૈસા છે અને એમના પૈસાનો વહીવટ છે ને એમના પૈસાનો વહીવટ વિપક્ષ રજૂઆત કરે લોકો દ્વારા એ એમને સાંભળવું પડે, તે છોડીને જતા રહ્યા છે। એટલે આજ રોજ અમને કલેક્ટર સાહેબને પણ આપવાના છે આ બાબતની અંદર કે કાલની સભા સ્થગિત કરવામાં આવે। પ્રાદેશિક કમિશનર સાહેબને પણ આપવાના છે ને આજે ચીફ ઓફિસર સાહેબ નથી તો એમના સેક્રેટરી સાહેબને આપેલું છે કે જો જોર હુકમીથી તમે મિનિટ્સ લખશો અને એની અંદર અમારી કોઈ હાજરી હતી નહીં અને એમને બહુમતી કોઈ એમની પણ નથી ને એમને સર્વાનુમતે બધી જગ્યાએ આખા ભરૂચમાં અને પેપર મીડિયામાં સર્વાનુમતે જે કીધું છે તે એમને વખોડીએ છે। જો છતાંય જો લખશે તો અમે હાઈકોર્ટ, સુપ્રીમ કોર્ટ સુધી લઈ જઈશું। બિલકુલ ખચકાઈએ નહીં। વિરોધ પક્ષ ભરૂચ શહેરની પ્રજા માટે મજબૂતાઈથી રહ્યો છે ને રહેશે। 17/7/2026ની સામાન્ય સભા એ તાનાશાહ વલણ અપનાવીને વિરોધ પક્ષનો અવાજ દબાવવાની કોશિશ કરી છે, ભ્રષ્ટાચારને છુપાવવાની કોશિશ કરી છે, ફાઇલો દબાવીને પોતાનું પોત જનતા સમક્ષ રજૂ ના થાય અને જનતાને એમનો વળવો ચહેરો બતાવવો મુશ્કેલ પડે એ હેતુસર કાલે રાષ્ટ્રગીતનો એમણે આડ લઈને સભાને તાત્કાલિક બંધ કરીને અને કોઈ પણ મતદાન થયા વગર બહુમત અને સર્વસંમતની જે વાતો કરી રહ્યા છે એ આ લોકશાહી માટે ખતરનાક છે, કલંક છે અને ભરૂચની જનતા આનાથી ત્રસ્ત છે। આવો વહીવટ ખરેખર જોવા જઈએ તો આખા ગુજરાતમાં ભ્રષ્ટ નગરપાલિકા જો હોય તો તે ભરૂચ છે એ સાબિત થાય છે। પણ હવે અમે આ વસ્તુને છોડવાના નથી। કાયદાકીય બધી જ લડત લડીશું અને ભ્રષ્ટાચારને સમૂળગો ભરૂચ નગરપાલિકામાંથી વિદાય આપવા માટે અમે સૌએ એકમત થઈને કમર કસી છે અને અમે ભરૂચની જનતાના ન્યાય માટે, હક માટે, અધિકાર માટે અમે લડવાના છે। વિડીયો જર્નાલિસ્ટ વિરેન્દ્ર પાટીલ સાથે સરિયા ટીવી ન્યૂઝ ભરૂચ।